મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી, જાતે ગઢવીઓ, ગામ રાજપરા. હવે આ લોકોને કાલમાં મારામાં ફોન આવેલો કે હામદભાઈ તમે વિસાવદર આવો, અમને આ ખાતાનો બહુ ત્રાસ છે, જંગલ ખાતાનો. અમને વારંવાર ખોટી નોટિસો આપી અને અમને બૈરાઓ અને અમને બધાને હેરાન કરે. સાંજે હારે પોલીસ લઈને આવે અને અમને ધાક ધમકી આવે. મેં કીધું સાહેબને આપણે રજૂઆત કરીશું, જે હશે એ આપણે પૂછી લેવો. એટલે સાહેબને અમે રજૂઆત કરવા ગયા. હવે એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ તે સાહેબે અમારી મુલાકાત ન લીધી ને અમને કીધું સાહેબને મુલાકાત કરવી નથી, તમે જાઓ એમ કરીને અમને ત્યાંથી તગડ્યા. ત્યાંથી અમે ગયા પ્રાંત સાહેબને રજૂઆત કરી, સાહેબ અમારી ઉપર આવું થાય છે અને અમને કોઈ જવાબ નથી દેતું, તો તમે આ યોગ્ય તપાસ કરાવી અને ફોન કરો, આ લોકો ઉપર આવી હેરાનગતિ થાય. તો પ્રાંત સાહેબે પણ કીધું કે તમે જાઓ, એ મારી રીતે હું કરી. એટલે પ્રાંત સાહેબની અને આ સાહેબ જે જંગલ ખાતાના જે સાહેબ છે એની બેયની બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે. એનો ખાતરી પુરાવો હું સૌ બનાવવાને આ જંગલ ખાતાવાળા ત્રાસ આપે છે, ખોટી રીતે ત્રાસ, હેરાનગતિ આપે છે. આની મોરે આંદોલન કરેલું આ લોકોએ અને થોડા દાડી સમજૂતી કરીને એ બધું પતી ગયું હતું. વળી પાછો આની ઉપર ત્રાસ ગુજારે છે. એટલે આવું ખોટે, અને હું કહું છું આ 2 જણાની બેદરકારીને કારણે જ આ બન્યું છે. આ લોકોનો જીવ જાય ને તો જવાબદાર એક વિસાવદરના પ્રાંત અધિકારી અને આ જંગલ ખાતાના જે સાહેબ છે. એના કારણે 2 જણાએ શું કર્યું? આ જંગલ ખાતું હેરાનગતિ ખોટી રીતે ત્રાસ આપતું હતું. પણ એને કર્યું શું? એને દવા પીધી. અમે એની પાછળ હતા, અમે જાતા હતા, હારે જતા હતા. દવા પી અમને ખબર નથી, એની અમે હારે જતા હતા. પછી કે હાલો અમે જઈએ. મેં કીધું સાહેબ પાસે જઈએ, હજી સાહેબ આવ્યો હોય તો આપણે રસ્તો કંઈક કાઢીએ. તો આ લોકોએ મોરજીને દવા પી લીધી. ખાંજી અમારે ઘેરે કેમ જવું, તો પોલીસ લઈને આવે છે અને અમને મારવા તોડીને હેરાન કરે છે. આને કારણે આનો જીવ ગુમાવે છે.